મહીસાગર જિલ્લાના બે યુવકો 700 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી જેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા। મહીસાગર જિલ્લાના બે યુવકો 700 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી જેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી પહોંચ્યા। રાજસ્થાનના રામદેવરા સુધી ખુલ્લા પગે જઈ રહેલા ગોપાલ ડામોર અને તેમની સાથે અર્જુન નામનો યુવક છે। માત્ર 20 થી 25 વર્ષના યુવકોએ માનતા પૂર્ણ થતા કઠિન યાત્રા શરૂ કરી છે। એક તરફ જ્યાં યુવાધન અધ્યાત્મકને ભૂલી રહ્યું છે ત્યારે આ બે યુવાનો અધ્યાત્મકના રસ્તે આસ્થા વધારવાનું કામ કરી રહ્યા છે। અગાઉ આ બંને યુવકો અમરનાથ તેમજ કેદારનાથ યાત્રા પણ કરી ચૂક્યા છે। જય રામાપીર, જય માતાજી। મારું નામ છે ડામોર ગોપાલ અને હું છું આપણા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એન્દ્રા ગામ જે માલવણની બાજુમાં જ આવેલું છે। અને હું નીકળ્યો છું 7 તારીખે મારા ઘરેથી તો રામદેવરા મંદિર જે રણુજામાં આવેલું છે અને જ્યાં બાબા રામદેવ બેઠા છે હું જઈ રહ્યો છું ખુલ્લા પગે અને એ પણ અખંડ જોશ સાથે। મેં રામાપીરને માનતા માંગી હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ છે। એ બદલ મેં રામાપીરને પ્રાર્થના કરી હતી કે રામાપીર બાપુ તમે મારી માનતા પૂરી કરશો તો હું તમારા દ્વારે ખુલ્લા પગે અને મારા ઘરેથી તો તમારા દ્વાર સુધી હું અખંડ જ્યોત લઈને આવે। તો એ બદલ હું જ્યોત લઈને નીકળ્યો છું। આજે મારી યાત્રાના 6 દિવસ થઈ ગયા છે અને અત્યારે હું મોડાસાથી આગળ છું, મોડાસાથી હિંમતનગર રૂટ પર છું। અને આગળ કયો રૂટ રહેશે તમારો? મારો આગળનો જે રૂટ રહેવાનો છે એ છે હિંમતનગર, પાલનપુર અને જ્યાં ખેરાળુથી ડીસા બાજુ રોડ અને જવાનું છે મારે બિકાનેર। અગાઉ પણ જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।